રાજકોટમાં છાળ વાવદરમાં બોગસ શાળાને લઈને હવે રાજકારણ ગરમાયું છે। શાળા બાબતે તાલુકા કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર નિશાન સાધ્યું અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયેશ લાખાણીએ આક્ષેપ કર્યા છે। કાર્યવાહી નહીં કરવા ભાજપના નેતાઓની અધિકારીઓને ભલામણ કરવામાં આવી હોય તેવા આક્ષેપ છે। ભાજપના શાસનમાં બોગસ અધિકારી અને કચેરીઓની જ્યારે કે ભ્રમચાળ હોય તેવું લાગી રહ્યું છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। गुजरात सरकार ने कहेवानुं छे के आज गुजरातनी अंदर भाजपनी सरकार छे। बोगस शाळा नहीं पण बोगस तो आवी घणी संस्थाओ हाले, सरकारी अर्थसंस्थाओ टोल नाकू हाले, होस्पिटल हाले छे, शैक्षणिक कार्य हाले छे, बोगस पोलीस वाळा आवे छे, बोगस मामलतदार आवे छे, बोगस कोर्ट आवे छे। गुजरातनी अंदर अत्यारे सौराष्ट्र अने गुजरातनी अंदर नकरू बोगस निकळी ज छे भाजपनी अंदर। અને જે સારવાવદરનો ધોરાજી તાલુકાનો બનાવ છે એને 8-10 દિવસ ત્યાં મીડિયાએ જાહેર કર્યું તોય પણ આજે રાજકોટ ડીડીઓ કે ટીડીઓ દ્વારા કોઈ પણ શૈક્ષણિકની લાયકાત ધરાવતા વિદ્યાર્થી કે કોઈ પણ સજા કે કાંઈ કર્યું નથી, એની કાર્યવાહી પણ થઈ નથી। કારણ એટલું કે રાજકીય માણસોની સ્કૂલ છે એટલે રાજકીય માણસો ચોખ્ખું ફંડ આપે છે। ભાજપ જ્યારે ચૂંટણી લડવા આવે એટલે કોઈ પણ એના માણસોને કાંઈ પણ કરતું નથી। તો ભાજપે કોંગ્રેસના આક્ષેપોને ફગાવીને પાયા વિહોણા ગણાવ્યા છે। ભાજપના પૂર્વ મહામંત્રી જયસુખ ઠેસિયાએ આક્ષેપ ફગાવ્યા છે। શાળા બોગસ હશે તો કાર્યવાહી થશે જ તેમ જયસુખ ઠેસિયાનું નિવેદન। ભાજપના નેતા ગેરપ્રવૃત્તિ કરનારને છાવરતા નથી, કોંગ્રેસ માત્ર આક્ષેપ કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે। આ તમામ નિવેદન જયસુખ ઠેસિયાના। ભાઈ જે કોંગ્રેસવાળા જે આક્ષેપ કરે છે કે ભાજપના નેતાઓ આ સ્કૂલવાળાઓને બચાવે છે, પણ લોકોને અને આ કોંગ્રેસવાળાને જાણ ખાતર કે કોઈ પણ બોગસ સ્કૂલ હોય, બોગસ પોલીસ હોય કે કોઈ પણ બીજી વસ્તુ હોય એ ચાલતી હોય તો બધે સરકાર પહોંચી ન શકતી હોય, પણ જ્યારે પણ પકડાય છે ત્યારે તેની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે છે, એમની તપાસ થાય છે। તપાસ કરતા જે તે જવાબદારોને કડકમાં કડક સજા પણ કરવામાં આવે છે।